નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તાંદલજા વિસ્તારમાંથી જેસીબી મશીનનું બકેટ ચોરી કરનાર 3 ઝડપાયા। શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને શાહજહાં એન્ટરપ્રાઇઝ નામે જેસીબી મશીનથી વેપાર કરતા વેપારીના મકાન પાસેના ખુલ્લી જગ્યામાં મૂકેલા જેસીબી મશીનના બકેટની જેની આશરે કિંમત ₹25,000ની ગત તારીખ 4 થી 5 માર્ચ દરમિયાન ચોરી થયાની જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ગુનામાં જેપી રોડ પોલીસે 3 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાંદલજા વિસ્તારમાં આવેલા મુનસી સ્કૂલની સામ્યા ફ્લેટમાં યુનુસ અબ્દુલ રજાક ખાન પરિવાર સાથે રહે છે અને શાહજહાં એન્ટરપ્રાઇઝ નામે જેસીબી મશીનથી કામ કરવાનો વેપાર કરે છે। તેમને 3 મહિના અગાઉ જેસીબી મશીન જેનો રજિસ્ટર્ડ નંબર JJ06 JF 2375ના આગળના બ્રેકર લગાવવાનું હોય આગળ લાવેલું બકેટ ખોલી ઘરની પાસે ખુલ્લી જગ્યામાં મૂક્યું અને ગત તારીખ 3 થી 4 માર્ચ 2025 દરમિયાન બોડેલી ખાતેના સુગર મિલના કામે ગયા હતા અને રાત્રે ઘરે આવી સૂઈ ગયા હતા અને બીજા દિવસે તારીખ 5ના સવારે જેસીબીનો સામાન લેવા બહાર નીકળતા તે દરમિયાન જેસીબીનું બકેટ આશરે કિંમત ₹25,000 જણાવું ન હતું। આસપાસ તપાસ કરી પરંતુ બકેટ ન મળતા 6 માર્ચે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં બકેટ ચોરીની અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર મામલે જેપી રોડ પોલીસે બાતમીને આધારે ગણિતના કલાકોમાં 2 ઇસમોની પૂછપરછ તપાસ કરતા ચોરીનો માલ ભંગારનો ધંધો કરતા ઇસમને વેચી દીધો હોવાનું જણાતા પોલીસે તાંદલજા વિસ્તારમાં આવેલા મુજમ્મિલ પાર્કમાં રહેતા મોહમ્મદ મજીદ સદ્દીકભાઈ બંજારા, પત્રકાર કોલોનીમાં રહેતા ઇન્સાદ લીલાહી બંજારા તથા ચિસ્તિયા નગર તાંદલજાના અબ્દુલ અયુબભાઈ મલેકને જેસીબીના બકેટ તેની આશરે કિંમત ₹25,000ને ગુનામાં ઉપયોગ કરેલ મોટરસાયકલ રજિસ્ટર્ડ નંબર 06 JD 2730 જેની અંદાજ કિંમત ₹15,000 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।